ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં આપણે સ્વર અને વ્યંજન ક થી જ્ઞ, અ થી અહ એ આપણે ટેક્સ્ટ બુકમાં પૂરા કરી દીધા છે. હવે આપણે બારાક્ષરી શીખવાની છે. તમારી પાસે બારાક્ષરીની આ બુક હશે, ટેક્સ્ટ બુક, એમાં આપણે બારાક્ષરી શરૂ કરવાની છે. તો આપણે બારાક્ષરી આજથી લખશું અને સાથે સાથે એનું ચિહ્નો પણ ઓળખવાના છે અને પછી બારાક્ષરી બોલીને લખવાની છે. બારાક્ષરીની ટેક્સ્ટ બુક જેની પાસે ન હોય એ લોકો 5 નંબરની નોટબુકમાં લખશે અને બારાક્ષરીની બુક તમારે ટીચર દેખાડે છે આમાં ટેક્સ્ટ બુકમાં, એ રીતે તમારે બારાક્ષરી લખવાની છે. ઓકે, તો સ્ટાર્ટિંગમાં આપણે બારાક્ષરીનું માત્રા રચના કઈ રીતે છે, બારાક્ષરીની રચના એ આપણે ટેક્સ્ટ બુકમાં જોવાની છે અને ટીચર રીડ કરે છે, તમારે સાંભળવાનું છે અને એ રીતે આખી બારાક્ષરી લખવાની છે. એમાં શું લખ્યું છે? આપણે જોયું કે ગુજરાતી ભાષામાં કુલ 39 મૂળાક્ષરો છે, જેમાં 5 સ્વર છે, અ, ઈ, ઉ અને ક, ખ, ગ થી જ્ઞ, એટલે ક થી જ્ઞ સુધી 34 વ્યંજન છે. એકલો વ્યંજન અધૂરો અક્ષર ગણાય, એટલે કે ખોડો અક્ષર ગણાય. આપણે ખોડો અક્ષર કરીને પત્તાની નિશાની કરીને એ બધું તમારે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં આવશે. અત્યારે આપણે ક થી જ્ઞ અને અ થી અહનું આપણે અભ્યાસ કરવાનો છે. જેમ કે ખોડો, ક ખોડો, ખ ખોડો, ગ ખોડો વગેરે બોલાય. કોઈ પણ વ્યંજન હોય એની નીચે આપણે સ્મોલ લાઈન, નાની લીટી કરીએ એને ખોડો અક્ષર કહેવાય. હવે આ ખોડા અક્ષર આખા એટલે કે પૂરા કેવી રીતે બને તે આપણે શીખવાનું છે. સાથે સાથે એનો કાનો, માત્રા, રસ્વ ઈ, દીર્ઘ ઈ, રસ્વ ઉ, દીર્ઘ ઉ કેવી રીતે જોડાય તે પણ આપણે શીખવાનું છે. એટલે આમાં નીચે બારાક્ષરીની રચના આપી છે આપણને. બારાક્ષરીની રચના કઈ રીતે છે? ક વત્તા અ એટલે શું થાય? ક. ક વત્તા આ એટલે જો બ્રેકેટમાં એટલે કૌંસમાં તમને એનો કાનો, આ રીતે જે લીટી કરી હોય, સ્ટેન્ડિંગ લાઈન કરી હોય એને કાનો કહેવાય. શું કહેવાય? કાનો. તો એ શું બને? કા. પછી ક વત્તા ઈ તો રસ્વ ઈ કહેવાય એને. તો રસ્વ ઈની માત્રા કઈ રીતે થાય, ચિહ્ન કઈ રીતે થાય, આમાં તમને બતાવેલું છે અને બારાક્ષરીમાં પણ આપણે લખવાનું છે. તો એનો આખો શબ્દ શું બને? કી. ક વત્તા દીર્ઘ ઈ, દીર્ઘ ઈ બહારની સાઈડ આવશે તો કી, આવી રીતે આવે. કોઈ પણ લેટરની બાજુમાં કાનો કરીએ એટલે કા થાય. પછી લેટરની પહેલાં આપણે માત્રા કરીએ, ચિહ્ન કરીએ, રસ્વ ઈ થાય. લેટરની પછી જે માત્રા કરીએ એ દીર્ઘ ઈ થાય. નેક્સ્ટ ક વત્તા ઉ, રસ્વ ઉ. રસ્વ ઉ કઈ રીતે થાય જુઓ, તમને બતાવેલું છે. તો એ આપણે કોઈ પણ લેટરમાં ઈ માત્રા લગાડીએ, ઈ ચિહ્ન લગાડીએ એટલે કુ બને, રસ્વ ઉ. ક વત્તા દીર્ઘ ઉ, દીર્ઘ ઉની માત્રા ચિહ્ન આવી રીતે થાય, દીર્ઘ ઉ. તો શું બને? કુ. પછી આવશે ક વત્તા એ, અની ઉપર એક માત્રા. તો આમાં લખેલું છે જો એક માત્રા અને લખેલું શું છે? એક માત્ર. તો કે. ક વત્તા ઐ એટલે બે માત્રા, તો આવશે કઈ. ક વત્તા ઓ, તો આમાં કાનો ને માત્રા બે આવશે. માત્ર અને આ કાનો, કાનો માત્રા બે આવશે, એક એક આવશે, તો આવશે કો. પછી આવશે ક વત્તા ઔ, તો એક કાનો અને બે માત્રા, તો કૌ બનશે. ક વત્તા અમ એટલે અની ઉપર મીંડું આવે એને શું કહેવાય? અનુસ્વાર. એક મીંડું આપણે કરીએ કોઈ પણ લેટરની ઉપર એટલે બોલાય, કમ, ખમ, ગમ. તો અનુસ્વારનું મીંડું જે લેટર ઉપર આવે એટલે આપણે ઈ શબ્દ કમ, ખમ, ગમ એવી રીતે એનો ઉચ્ચાર થાય. એ મીંડાને શું કહેવાય? અનુસ્વાર. તો કની ઉપર મીંડું કમ. અને ક વત્તા અહ ને એટલે કોઈ પણ લેટરની બાજુમાં બે મીંડા કરીએ, બે ટપકા કરીએ એને શું કહેવાય? વિસર્ગ. તો આપણે એ અહીંયા મિસ્ટેક છે, કની બાજુમાં બે મીંડા કહો, આવી રીતે તમારે આવશે. આ રોંગ છે.
કની ઉપર મીંડું કમ, ક આગળ 2 મીંડા કહ. આમ વ્યંજન સાથે સ્વર અને માત્રા ભળે એટલે આખી બારાક્ષરી બને છે. બધા વ્યંજનો બારાક્ષરી રૂપે આપણે ટેક્સ્ટ બુકમાં વાંચવાના છે અને લખવાના છે. ટીચરે તમને બોર્ડમાં પણ આનો વિડીયો સેન્ડ કરવાના છે અને ટેક્સ્ટ બુકમાં પણ આપણે બારાક્ષરી લખવાની છે. જેની પાસે ટેક્સ્ટ બુક ન હોય એ લોકો 5 નંબરમાં આ બારાક્ષરી લખશે. પહેલાં આપણે આજની ડેટ લખવાની. આજની ડેટ કઈ છે? 2/3/23-1/2021 CW ક્લાસ વર્ક. પેજ કયું છે? 5 નંબરનું પેજ છે. કેટલા? 5. તો આપણે પહેલાં બારાક્ષરી બોલવાની છે. કને કાંઈ નહીં, કને કાનો કા, કને રસ્વઈ કી, કને દીર્ઘઈ કી, કને રસ્વવાળું કુ, કને દીર્ઘવાળું કુ, કને એક માત્ર કે, કને 2 માત્રા કઈ, કને કાનો માત્રો કો, કને કાના 2 માત્રા કૌ, કની ઉપર મીંડું કમ, ક આગળ 2 મીંડા કહો. બધા વ્યંજનમાં 2 લાઈન 2 લીટીમાં તમને ટપકા ઉપર બારાક્ષરી લખેલી છે. એ ટપકા ઉપર પહેલાં આપણે જોડવાનું, ટપકા ઘૂંટવાના અને આખી બારાક્ષરી લખવાની. અને પછી તમારે બીજી 3rd લાઈન છે, ત્રીજી લાઈનથી તમારે એ પ્રોપર લેટર આખો લખી અને એની આખી બારાક્ષરી લખવાની છે. એટલે સાથે સાથે તમારે બોલતું જવાનું. કને કાંઈ નહીં, કને કાનો કા, કને રસ્વઈ કી, કને દીર્ઘઈ કી, કને રસ્વવાળું કુ, કને દીર્ઘવાળું કુ, કને એક માત્ર કે, કને 2 માત્રા કઈ, કને કાનો માત્રો કો, કને કાના 2 માત્રા કૌ, કની ઉપર મીંડું કમ, ક આગળ 2 મીંડા કહો. આવી રીતે તમારે આખું પેજ કરવાનું છે ક્લાસવર્ક હોમવર્કમાં. પછી ટર્ન કરવાનું છે પેજ. બીજો લેટર કયો આવશે? ખ, ખટારાનો ખ. એમાં પણ આપણે ડેટ લખવાની છે. આજની ડેટ કઈ છે? 2/3/23-1/2021 CW ક્લાસ વર્ક. તમારે ક્લાસવર્ક હોમવર્કમાં ખનું પણ આખું પેજ કરવાનું છે. તમારે ટ્યુસડે આ હોમવર્ક બતાવવાનું છે. ક્લાસવર્ક હોમવર્ક તમારે ટ્યુસડે બતાવવાનું છે. 2 ડેઝ તમને હોમવર્ક ક્લાસવર્કના ટીચરે આપેલા છે. ચાલો હવે આપણે ખની બારાક્ષરી બોલશું. ખને કાંઈ નહીં, ખ. બારાક્ષરી ટપકા છે, આપણે ટપકાની ઉપર બારાક્ષરી લખશું અને સાથે સાથે બોલતા જશું. ખને ખાનું ખા, ખને રસ્વઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને રસ્વવાળું ખુ, ખને દીર્ઘવાળું ખુ, ખને એક માત્ર ખે, ખને 2 માત્રા ખઈ, ખને કાનો માત્રો ખો, ખને કાના 2 માત્રા ખૌ, ખની ઉપર મીંડું ખમ, ખ આગળ 2 મીંડા કહો. આવી રીતે 6 નંબરનું પેજ ખ ખટારાનો ખ વ્યંજન તમારે ઘૂંટી અને આખું પેજ તમારે હોમવર્ક ક્લાસવર્કમાં કમ્પ્લીટ કરવાનું છે. ક અને ખ ની બારાક્ષરી તમારે મંગળવારે હોમવર્કમાં બતાવવાનું છે. ઓકે, નીટ એન્ડ ક્લીન હેન્ડરાઇટિંગ બરાબર કરવાના છે. ઓકે, ગુડ બાય. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગુજરાતીની ટેક્સ્ટ બુકમાં આપણે અથી અ, કથી જ્ઞ બધા મૂળાક્ષર ને વ્યંજન થઈ ગયા છે, સ્વર વ્યંજન. હવે આપણે ગુજરાતીમાં બારાક્ષરીની બુક છે એમાં
એમાં આપણે સ્ટાર્ટ કરવાનું છે. એમાં ક થી જ્ઞની બારાક્ષરી આવશે. અત્યારે આપણે ક ને ખ બે વ્યંજન લેશું અને એમાં તમારે ક્લાસ વર્ક હોમવર્ક ફૂલ પેજ કરવાનું છે. બારાક્ષરીની ટેક્સ્ટ બુક બધા આગળ હશે, ના હોય એ લોકો 5 નંબરની નોટબુકમાં, ડબલ લાઇનની નોટબુકમાં બારાક્ષરી લખશે. ઓકે, આજની ડેટ કોર્નર ઉપર લખવાની 2/3/23 23-1/8-2021 23rd જાન્યુઆરી 2021 ક્લાસ વર્ક તમારે કોર્નર ઉપર આ રીતે લખવાનું. બારાક્ષરીની ગુજરાતીની બુક છે, ટેક્સ્ટ બુક, એમાં ફૂલ પેજ કરવાનું છે ક્લાસ વર્ક હોમવર્ક. જેની પાસે ન હોય એ લોકો 5 નંબરની ડબલ લાઇનની બુકમાં ટીચર બોર્ડમાં લખે છે એવી રીતે લખવાનું છે. પહેલું વ્યંજન કયું આવશે? ક. તો બારાક્ષરી આપણે બોલીને લખવાની છે. ક ને કાંઈ નહીં ક, ક ને કાનું કા, ક ને રસ્વઈ કી, ક ને દીર્ઘઈ કી, ક ને રસ્વાવાળું કુ, ક ને દીર્ઘવાળું કુ, ક ને એક માત્ર કે, ક ને બે માત્રા કઈ, ક ને કાનો માતૃ કો, ક ને કાના બે માત્રા કો, ક ની ઉપર મીંડું કમ, ક આગળ બે મીંડા કહ. પછી બે લાઈન છે એમાં ટીચર લખીને બતાવશે, તમારે એ રીતે ટેક્સ્ટ બુક નોટબુકમાં લખવાનું છે. ક ને કાંઈ નહીં ક, ક ને કાનું કા, ક ને રસ્વ કી, ક ને દીર્ઘઈ કી, ક ને રસ્વવાળું કુ, ક ને દીર્ઘવાળું કુ, ક ને એક માત્રા કે, ક ને બે માત્રા કઈ, ક ને કાનો માત્રો કો, ક ને કાના બે માત્રા કૌ, ક ની ઉપર મીંડું કમ, ક આગળ બે મીંડા કહ. આવી રીતે તમારે લખવાનું છે. ક ને બોલીને લખવાનું છે એટલે તમને એની માત્રાની નિશાની અને એનું શું કહેવાય તમને યાદ રહી જાય. ક ને કાંઈ નહીં ક, ક ને કાનું કા, ક ને રસ્વ કી, ક ને દીર્ઘ કી, ક ને રસ્વવાળું કુ, ક ને દીર્ઘવાળું કુ, ક ને એક માત્ર કે, ક ને બે માત્રા કઈ, ક ને કાનો માત્રો કો, ક ને કાના બે માત્રા કો, ક ની ઉપર મીંડું કમ, ક આગળ બે મીંડા કહ. આવી રીતે ક વ્યંજન પૂરું કરવાનું છે. પછી આવશે ખ, મૂળાક્ષર આવશે, ખ વ્યંજન આવશે. ખ ને કાંઈ નહીં ખ, એની નીચે આપણે લખશું ખ ને કાંઈ નહીં ખ, ખ ને ખાનો ખા, ખ ને રસ્વઈ ખી, ખ ને દીર્ઘ ખી, ખ ને રસ્વવાળું ખુ, ખ ને દીર્ઘવાળું ખુ, ખ ને એક માત્ર ખે, ખ ને બે માત્રા ખઈ, ખ ને કાનો માત્રો ખો, ખ ને કાના બે માત્રા ખૌ, ખ ની ઉપર મીંડું ખમ, ખ આગળ બે મીંડા ખહ. હજી સેકન્ડ ટાઈમ લખવાનું છે. ખ ને કાંઈ નહીં ખ, ખ ને ખાનો ખા, ખ ને રસ્વ ખી, ખ ને દીર્ઘ ખી, ખ ને રસ્વવાળું ખુ, ખ ને દીર્ઘવાળું ખુ, ખ ને એક માત્ર ખે, ખ ને બે માત્રા ખઈ, ખ ને કાનો માત્રો ખો, ખ ને કાના બે માત્રા ખૌ, ખ ની ઉપર મીંડું ખમ, ખ આગળ બે મીંડા કહ. આવી રીતે તમારે ક અને ખ બે વ્યંજન તમારે બારાક્ષરીની બુકમાં આખું ફૂલ પેજ તમારે કરવાનું છે.